સમાચારો વિગતવાર જોઈએ. પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણી સંદર્ભે આજે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક મળવાની છે અને આકરો કાયદો અને નિયમો લાવવાની પાટીદાર સમાજની માંગ છે. પાટીદાર સમાજના આગેવાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળશે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાને મળશે. તો ગાંધીનગરમાં આજે બપોરે 1 વાગે આ મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. આજમતી સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણી સંદર્ભે આજે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. મેહુલ, શું વિગતો? બિલકુલથી ભાગેડુ લગ્ન તથા લગ્ન નોંધણીના સંદર્ભમાં જે લાંબા સમયથી અલગ અલગ સમાજો એક મંચ પર આવ્યા છે અને ચર્ચા કરી રહ્યા છે કે જે પ્રમાણે જે નિયમો છે તે વધુ સુદૃઢ બનાવવા જોઈએ અને જે વધુ નિયમો કડક બનાવવા જોઈએ તેના સંદર્ભમાં માંગણી રહી છે. જે પાટીદાર સમાજના આગેવાનો જે છે તે મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગર ખાતે કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય કાયદા મંત્રી કૌશિક વેકરિયા જે છે તે ઉપસ્થિત રહેશે. તેથી ઉપસ્થિતિમાં પાટીદાર સમાજના આગેવાનો જે છે તે બેઠક કરવાના છે. ખાસ તેમની જે માંગણીઓ રહી છે અત્યાર સુધીની તે માંગણીઓ સરકાર સમક્ષ તેઓ મૂકશે. રાજ્ય સરકાર તરફથી શું સૂચનાઓ આવશે તે જોવાનું રહેશે, પરંતુ આજની આ બેઠક મહત્વપૂર્ણ બની રહેવાની છે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ખૂબ મહત્વપૂર્ણ બેઠકમાં મળવા જઈ રહી છે. પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણી મુદ્દે આજે બેઠક થવાની છે ડેપ્યુટી સીએમ સાથે અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાને પણ મળવાના છે. ગાંધીનગરમાં બપોરે 1 વાગે આજે આ મહત્વપૂર્ણ બેઠક મળવાની છે ને જેમાં અલગ અલગ આ પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણી સંદર્ભે એમાં આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો આકરો કાયદો અને નિયમો બનાવવાની પાટીદાર સમાજની માંગ છે અને તેને જ અંતર્ગત આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી સાથે હર્ષ સંઘવીને તેઓ મળવાના છે. પાટીદાર સમાજના આગેવાનો અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમજ સાથે સાથે કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા તેમને પણ તેઓ મળવાના છે અને ગાંધીનગરમાં આજે તેનું આયોજન છે. બપોરે 1 વાગે આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણી આ બંને મુખ્ય મુદ્દા આજે આ બેઠકમાં રહેવાના છે અને એમાં કોઈ આકરો કાયદો લાવવામાં આવે, આકરા નિયમો બનાવવામાં આવે તેવી માંગ સરકારની સમક્ષ મૂકવામાં આવશે. તો આ બેઠક ઉપર સૌની નજર રહેલી છે. ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક, કારણ કે સમાજ સાથે જોડાયેલો આ મુદ્દો છે અને તેને જ લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણી સંદર્ભે આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક મળશે. આકરો કાયદો અને નિયમો બનાવવાની પાટીદાર સમાજની માંગ છે. પાટીદાર સમાજના આગેવાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળશે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાને મળશે. ગાંધીનગરમાં આજે બપોરે 1 વાગે આ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણી સંદર્ભે આજે મહત્વની બેઠક મળવાની છે, જેમાં પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહેવાના છે. પ્રેમ લગ્ન પ્રથા અને ખાસ જે લગ્ન નોંધણી છે તેના સંદર્ભમાં પાટીદાર સમાજ લાંબા સમયથી અલગ અલગ કાર્યક્રમો રાજ્યભરની અંદર કરી રહ્યું છે. ન ફક્ત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં અલગ અલગ સમાજો સાથે રહીને આ નિયમોના સંદર્ભમાં જે રજૂઆતો જે છે તે રાજ્ય સરકાર સમક્ષ કરી રહ્યું છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે એક મહત્વપૂર્ણ બેઠક પાટીદાર સમાજના આગેવાનોની છે. જે પાસના આગેવાન અને પાટીદાર સમાજના નેતા દિનેશ બામણી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાતચીત કરશું. દિનેશભાઈ, લાંબા સમયથી અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે, અલગ અલગ સમાજોને આ નિયમોમાં જોડી રહ્યા છો, જે પ્રેમ લગ્ન નોંધણીના અને જે લગ્નની નોંધણીના જે નિયમો છે તેના સંદર્ભમાં આજે કયા મુદ્દા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ મૂકશો, કારણ કે એ કાયદા મંત્રી પણ છે, રાજ્ય કાયદા મંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે? ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા સમયથી માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરી હતી કે ભાગેડુ લગ્નમાં થતા ગેરરીતિ બાબતે કંઈક કાયદો બનવો જોઈએ. લગ્નની નોંધણીમાં ગુજરાતના ગમે તે વિસ્તારમાં નોંધણી થાય અને મા બાપ એના માટે લાચાર થઈ જાય, એ માટે અમે સરકારને 4 મુદ્દાની મુખ્ય રજૂઆતો કરી છે કે લગ્નની નોંધણી એ દીકરીના ગામમાં જ થવી જોઈએ અને તલાટી મંત્રીએ એના માતા પિતાને વાંધાઓ લેવા માટેનો સમય 30 દિવસનો આપવો જોઈએ અને એ વાંધાઓમાં જે લોકો ખોટા સર્ટિફિકેટ ઇસ્યુ કરી રહ્યા છે, લગ્નની નોંધણીના કાગળો ખોટા દર્શાવી રહ્યા છે અને માહિતી છુપાવી રહ્યા છે, એની સામે કાર્યવાહી કરવાની પણ જોગવાઈ આ નોંધણીમાં થવી જોઈએ. ગુજરાતમાં સ્પેશિયલ બોમ્બે મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટ બંને એક્ટ ચાલી રહ્યા છે. એની સાથે સાથે જે નોંધણીઓમાં સતી રહેલી છે, જેના લીધે અત્યારે હજારોની સંખ્યામાં દીકરીઓ ભાગી રહી છે.
સાથે સાથે ગુજરાતમાં 2-3 બનાવો એવા પણ બન્યા છે કે દીકરીઓના લગ્ન નોંધણીમાં તલાટી મંત્રી અને રજિસ્ટ્રારોની સંડોવણી સામે આવી છે. તો એની સામે પણ સરકાર કાયદાસર સુઓમોટો દાખલ કરી અને બધા જ એમાં સંડોવાયેલા જેટલા બી ગુજરાતમાં આવા લોકો છે એની સામે કાર્યવાહી થાય. થોડા સમય પહેલા જ આપણે મહેસાણાનો આ કિસ્સો જોયો છે કે લગ્ન નોંધણી પ્રથાનો, અને દક્ષિણ ગુજરાતમાં પણ એક કિસ્સો સામે આવ્યો હતો જ્યારે એક સાથે લગભગ 30 થી 40 અલગ અલગ લગ્નોની નોંધણી કરી હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. એટલે આ પ્રકારની જે મહત્વની જે બાબતો છે, ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં કેટલાક સાંસદો અને ધારાસભ્યોએ પણ એવું કીધું છે કે માતા પિતા જે છે તેની સંમતિ પણ લેવામાં આવે. જે માતા પિતાની સહમતિનો મતલબ એવો થાય છે કે માતા પિતાને લગ્નની અગાઉથી જાણ હોવી જોઈએ, અને જાણ સાથે સાથે એને એક કાયદાકીય જોગવાઈ મળવી જોઈએ કે કોઈ એની દીકરી સાથે છેતરપિંડી કરે છે પ્રેમ લગ્નના નામે, તો માતા પિતા એની ફરિયાદ ક્યાં નોંધાવે, અને એ કાગળોમાં, એ રજૂઆતોમાં અથવા એ જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે એમાં થોડા સુધારા થાય. અમે એવી પણ માંગણી કરી છે કે સરકાર આ બાબતે આરોગ્યનું સર્ટિફિકેટ પણ માંગે. દીકરો હોય કે દીકરી હોય એના કેટલામાં લગ્ન છે, સાથે સાથે એને બાળકો છે કે નહીં, એની સંપત્તિ શું છે, અને ખાસ કરીને પોતાની જાતિ, પેટા જાતિ અને એમાં છુપાવીને જે લગ્નો થઈ રહ્યા છે તેમાં સમાજ વ્યવસ્થા બહુ ડિસ્ટર્બ થઈ રહી છે. એટલે સમાજ વ્યવસ્થાને બચાવવા માટે અને સાથે સાથે જે માતા પિતાની સહમતિથી, એટલે જે રેગ્યુલર લગ્ન થઈ રહ્યા છે એને પણ ડિસ્ટર્બ ન થાય એવી રીતે કાયદો બનાવવામાં આવે. અલગ અલગ સમાજો આજે તો પાટીદાર સમાજ જે છે તે સરકાર સાથે બેઠક કરી રહ્યા છે. અલગ અલગ સમાજોનું પણ પહેલા આપણે સમર્થન લીધું છે. આગામી દિવસોમાં બીજા સમાજોને પણ જોડવાની વાત છે. જો આ એક જનજાગૃતિનો કાર્યક્રમ હતો અને જનજાગૃતિમાં દરેક સમાજ આ મુશ્કેલીઓથી પીડાઈ રહ્યો છે. સાથે સાથે વર્ગ વિગ્રહના પણ બનાવો બની રહ્યા છે. ત્યારે ખાસ કરીને અમારી દરેક સમાજ વતી સરકારને રજૂઆત છે. અમને ઘણા બધા સમાજોએ, સંગઠનોએ અને ધારાસભ્ય, મંત્રીઓએ અમારી વાતને સમર્થન પણ જાહેર કર્યું છે. ત્યારે દરેક સમાજના આભાર સાથે અમે આ વાતને સરકાર પાસે લઈ જઈ રહ્યા છીએ, અને હજુ પણ સરકાર આ બાબતમાં જલ્દીથી નિર્ણય લે, અને કદાચ ન લે અને સમય લગાડે તો રોજે 500 થી 1000 દીકરીઓની જિંદગીનો બરબાદ થઈ રહી છે એવું અમારું આંકલન છે. કારણ કે 234 તાલુકામાં કોઈ પણ તાલુકો એવો નથી કે જેની અંદર ગુજરાતના 2 થી 3 બનાવો પોલીસ સ્ટેશને નોંધાતા હોય. એટલે ખાસ કરીને સરકાર આ બાબતે તાત્કાલિક લે, અને સર્વ સમાજના હિતમાં આ બાબત છે. આ પાટીદાર સમાજનો એકનો મુદ્દો છે જ નહીં, આ દરેક સમાજનો મુદ્દો છે, અને દરેક સમાજના લોકોએ આ બાબતમાં અમને સમર્થન જાહેર કરેલું છે, રેલીઓ પણ કાઢી છે, અને સાથે સાથે હજુ પણ જે કંઈ સમાજના પ્રશ્નો હોય એને અમે આવકાર્ય કરીને સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસો પણ કરીશું. ક્યાં સુધી આપણે આ ઈચ્છીએ છીએ કે ભાઈ આ જે નવો કાયદો અથવા નવા નિયમો જે છે તે બનાવવામાં આવે, કારણ કે લાંબા સમયથી આ માંગણી જે છે તે રહી છે. સરકાર કલાક થાય તો 2 કલાક ન કરે એવી અમારી માંગણી છે, કારણ કે ખૂબ જ પરિવારોની પીડા અને વેદનાઓ સામે આવી રહી છે રોજે રોજ સોશિયલ મીડિયાના સમયથી. અને ખાસ કરીને આજે બોગસ રજીસ્ટ્રેશન થવા મળ્યા છે. 2-5 લોકો 2,000 લોકોની નોંધણી કરે, એક જ સાક્ષીઓ હોય, એક જ ગોર હોય, એક જ વકીલ હોય, એ તો ખૂબ જ મોટું દૂષણ છે. અને એને લઈને જે વર્ગ વિગ્રહ થયા છે, હમણાં આપણે જોયું હશે કે વડાલી ગામ છે, કે મહેસાણા જિલ્લો છે, કે પંચમહાલ છે, કે બનાસકાંઠા જિલ્લા છે, અમરેલીનો કુકાવાવ છે, આ તમામ જગ્યાઓએ ઉપર જનતા રેડ કરીને લોકોએ સાબિત કર્યું છે કે બોગસ લગ્ન નોંધણી થઈ રહી છે. તો જે બોગસ લગ્ન નોંધણી થઈ રહી છે, અને ખાસ જે સામાજિક પ્રશ્ન છે, તમામ સમાજો તરફથી રજૂઆતો મળી છે. રાજ્ય સરકાર વહેલી તકે આ નિયમો જે છે તે બનાવે તેવી માંગણી છે. 4 અલગ અલગ મુદ્દાઓ પર આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ જે છે તે મૂકવામાં આવશે, અને વહેલી તકે તેનું નિરાકરણ આવે અને નવા નિયમો બને, કાયદો બને તેવી રજૂઆત કરવામાં આવશે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. લગ્ન અને લગ્ન નોંધણી મુદ્દે આજે બેઠક યોજાશે. પાટીદાર સમાજના આગેવાનો છે કે જે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળવાના છે, અને તેની સાથે સાથે જ તેમને અનેક રજૂઆતો પણ કરવામાં આવશે.